વર્ષા ઋતુનું આગમન થાય એટલે પેટના રોગો થવાની શક્યતા ઊભી થાય છે। પેટમાં અનેક પ્રકારની તકલીફો જોવા મળે છે, જેમ કે પેટમાં દુખાવો થવો, પેટ ભારે ભારે લાગવું, પેટમાં ગેસ થઈ જવો, પેટનું ફૂલવું એટલે કે દડા જેવું પેટ ફૂલી જાય છે, અમુક લોકોને ડાયરિયા થઈ જાય છે, અમુક લોકોને ભોજન પ્રત્યે અરુચિ થઈ જાય છે અને અમુક લોકો ભોજન કરે એટલે એનું પેટ ભારે ભારે લાગે છે। આ બધી સમસ્યાઓ જોવા મળે છે, પરંતુ અમુક વસ્તુનું ધ્યાન રાખીશું અને અમુક ઘરગથ્થુ પ્રયોગો કરીશું તો આપણે આ બધી સમસ્યાઓમાંથી સરળતાથી મુક્તિ મેળવી શકીશું। તો વર્ષા ઋતુ દરમિયાન એક તો તમારે નવશેકું ગરમ પાણી જ પીવું જોઈએ, કારણ કે જે લોકો નવશેકું ગરમ પાણી પીશે એને પાણીજન્ય રોગો થતા નથી, જેમ કે પેટમાં દુખાવો થવો, ડાયરિયા થવા, પેટમાં ગેસ થઈ જવો, આ બધી સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળી જશે। બીજું કે જે લોકોને આ બધી સમસ્યા ઓલરેડી હોય એવા લોકોએ નવશેકા ગરમ પાણીમાં આઈસ્ક્રીમની ચમચી જે સાઇઝની હોય એટલી સૂંઠ મિક્સ કરવાની છે અને આ સૂંઠવાળું પાણી પીશે તો એને પેટના તમામ રોગોમાંથી મુક્તિ મળી જશે, કારણ કે જે સૂંઠ છે તે ઉત્તમ પાચક ગુણ ધરાવે છે અને તે વાયુનાશક ગુણધર્મ પણ ધરાવે છે, સાથે સાથે કફને પણ તોડવાનું કામ કરે છે। એટલે વર્ષા ઋતુમાં જે કફના રોગો થતા હશે, વાયુના રોગો થતા હશે, અપચો થતો હશે, આ તમામમાંથી તમને લોકોને મુક્તિ મેળવવી હોય તો તમે સૂંઠવાળું નવશેકું ઉકાળેલું ગરમ પાણી પી શકો છો। તમે લોકો ભોજન કરતી વખતે છાશ પીતા હશો, બપોરે છાશનું સેવન કરવું જોઈએ, પરંતુ છાશમાં તમે એક ચપટી સિંધવ મીઠું, એક ચપટી સંચળ, એક ચપટી જીરું અને એક ચપટી સૂંઠ, આ ચારેય વસ્તુ તમે મિક્સ કરીને એ છાશનું સેવન કરશો તો તમારા પાચક રસો છે તે સક્રિય થઈ જાય છે, પાચન તંત્ર તમારું મજબૂત થાય છે, હોજરીનો અગ્નિ તેજ થાય છે, ભોજન સરળતાથી પચી જાય છે, એટલે તમને પેટની તમામ સમસ્યાઓમાંથી સરળતાથી મુક્તિ મળી જાય છે। ભોજન કરતી વખતે તમારે અથાણાની જેમ આદુનો ટુકડો ચાવીને ખાવો જોઈએ, આનાથી પણ તમારું પાચન તંત્ર છે તે મજબૂત થાય છે અને પાચન શક્તિ મજબૂત થવાથી પેટના તમામ રોગો જે થતા હશે, જે પ્રશ્નો તમને ઊભા થતા હશે ચોમાસામાં, એ બધામાંથી તમને મુક્તિ મળી જશે। હવે તમારે આખો દિવસ દરમિયાન 2 ટુકડા ચૂસીને તમે લોકો ખાઈ શકો છો। એક તમે સિંધવ મીઠાનો નાનો એવો ટુકડો તમે મોંમાં મૂકી દેજો, એનો રસ તમે ધીરે ધીરે અંદર ઉતારશો તો પણ તમને પેટના રોગોમાંથી મુક્તિ મળે છે, કારણ કે ચોમાસામાં વર્ષા ઋતુમાં ખાટો રસ, ખારો રસ અને મધુર રસ 3 રસ લેવા જોઈએ। એમાં જે લવણ રસ છે, સિંધવ મીઠામાં છે, એનો ટુકડો તમે મોંમાં રાખશો તો તમને આ રસ તમારા શરીરને મળશે, એટલે પાચન તંત્ર મજબૂત થશે અને પાચન સંબંધી વિકારોમાંથી તમને મુક્તિ મળશે। બીજા ટુકડાની હું તમને વાત કરવા માગું છું તો તે હરડેનો ટુકડો છે। હરડેનો ટુકડો ચૂસીને ખાવાથી આખી હરડે લઈ આવવાની, એના ટુકડા કરી નાખવાના નાના નાના, અને તમારે એ ટુકડાનું સેવન તમે લોકો કરશો, દિવસ દરમિયાન 2 થી 3 ટુકડાનું સેવન કરી શકાય છે। આનાથી તમારા વાયુ દોષ, પિત્ત દોષ અને કફ દોષ, તમને ત્રણેય દોષમાંથી મુક્તિ મળે છે, પાચન તંત્ર મજબૂત થાય છે અને તમને ભોજન પ્રત્યે અરુચિ જે થતી છે એમાંથી મુક્તિ મળી જાય છે, કડકડતી ભૂખ લાગે છે અને તમને ખાસ ગેસની સમસ્યામાંથી મુક્તિ મળે છે। તો આ પણ તમે પ્રયોગ કરી શકો છો। વર્ષા ઋતુમાં તમારે કોઈ શાક ખાવા હોય તો કયા કયા શાક ખાવા જોઈએ? તો કે કંટોલાનું શાક ખાવું જોઈએ, કારેલાનું શાક ખાવું જોઈએ, મેથી દાણા પણ તમે લોકો ખાઈ શકો છો, સરગવાનું શાક પણ ખાઈ શકો છો, ખરખોડી, ડોડી, જીવંતી, આ ત્રણેય નામ એક જ છે, એની ભાજીનું પણ તમે લોકો સેવન કરી શકો છો અને પરવળનું શાક પણ ખાઈ શકો છો। આ બધા શાકભાજી તમે વર્ષા ઋતુમાં ખાઈ શકો છો। આ શાકભાજીનું કામ શું છે? તો કે પેટના રોગોમાંથી તમને મુક્તિ અપાવે છે અને વર્ષા ઋતુમાં તમને નિરોગીતા આપવાનું કામ આ બધા શાકભાજી કરે છે। તો આ પ્રકારે તમે પ્રયોગ કરી શકો છો। વર્ષા ઋતુમાં ખાસ કરીને સવારે ને સાંજે ભૂલ્યા વગર ચાલવાની ટેવ પાડજો, કારણ કે ચાલવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, હોજરીનો અગ્નિ તેજ થાય છે, પાચક રસો સક્રિય થાય છે, પરિણામે પેટના રોગો બિલકુલ થવાની શક્યતાઓ ઘટી જાય છે। વર્ષા ઋતુમાં તમને ક્યાંક પીવાનું મન થાય તો ઠંડા પીણા બિલકુલ પીવાના નથી, એને અવોઇડ કરવાના છે, પરંતુ કુદરતી પીણું છે તે લીંબુ પાણીનું સેવન કરી શકો છો, કારણ કે લીંબુ છે એમાં ખાટો રસ છે અને ખાટો રસ વર્ષા ઋતુમાં લેવાથી તમને પેટ સંબંધી જે વિકારો છે, જે રોગો થતા હશે એમાંથી તમને સંપૂર્ણ મુક્તિ મળી જશે। આ સાથે તમને ઔષધિની વાત કરું
તો અમુક ઔષધિનું તમે લોકો સેવન કરી શકો છો. જેમ કે તમે લવણ ભાસ્કર ચૂર્ણનું સેવન કરી શકો છો. અડધી ચમચી જમ્યા પછી તેનું સેવન કરશો તો પણ તમારું પેટ છે તે હળવું ફૂલ રહેશે અને પેટની તમામ સમસ્યાઓ જે થતી છે, ગેસ થવો, પેટ ફૂલવું, ભોજન પ્રત્યે અરુચિ થવી, પેટમાં દબદબો થવો અને તમે કાંઈ પણ ખાવ ને તરત જ પેટ ભારે થઈ જાય, આ બધી સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે. એ જ રીતે તમે હિંગવાષ્ટક ચૂર્ણનું પણ સેવન કરી શકો છો. આ ચૂર્ણ પણ પેટના વિકારોને અને પેટ સંબંધી સમસ્યાઓને મટાડનારું છે. ચિત્રકાદીવતી, શંખવટી, આયુર્વેદમાં અનેક વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. જે તમામ વસ્તુનું સેવન કરવાથી તમારું પેટ છે તે હળવું ફૂલ રહે છે, પાચન શક્તિ મજબૂત થાય છે અને તમારું ભોજન છે તે સરળતાથી પચી જાય છે. તો વર્ષા ઋતુમાં અમુક રોગોનું ધ્યાન રાખશો તો તમે વર્ષા ઋતુમાં થતા રોગોથી પણ બચી જશો અને આખું વર્ષા ઋતુ એટલે કે 4 મહિના તમને હંમેશા નિરોગીતા જ પ્રાપ્ત થશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.